हिंदी फिल्मों में एक डायलॉग है कि मूछे हो तो नथुलाल जैसी वरना ना हो। રાજસ્થાનના એક વ્યક્તિ એવા છે જેમની મૂછો ભારતીયોને જ નહીં પરંતુ વિદેશથી આવતા મહેમાનોને પણ એટલી જ પસંદ આવે છે। રાજસ્થાનમાં લાંબી મૂછો રાખવાનો રિવાજ રજવાડા સમયથી ચાલુ આવે છે। પહેલા મહારાજા લાંબી મૂછો રાખતા હતા। હાલ રામસી રાજસ્થાનની એક અનોખી ઓળખ બન્યા છે। રામસી ભાટી નાગોરના તાવસર ગામના રહેવાસી છે। તેઓ તેમની લાંબી મૂછોના કારણે સમગ્ર રાજસ્થાનમાં જાણીતા છે। નવાઈની બાબત એ છે કે તેઓ ક્યારેય પોતાની આ મૂછોને કપાવતા નથી। રામસી ભાટીની મૂછની લંબાઈ વિશે વાત કરીએ તો તે 2 ફૂટ છે, જેની કુલ લંબાઈ 4 ફૂટ છે। રામસી સરકારી સેવક છે અને શારીરિક શિક્ષક પણ છે। પોતાની આ અનોખી મૂછો વિશે રામસિંહે જણાવ્યું કે નાનપણથી જ તેઓ પોતાના પિતા સાથે પશુ મેળામાં આવતા હતા। આ મેળામાં તેમણે અન્ય લોકોને મૂછ રાખતા જોઈને પોતે પણ મૂછો રાખવાનું નક્કી કર્યું અને શોખ માટે તેમણે પોતાની મૂછો લાંબી કરતા જ ગયા। રામસી ભાટી વધુમાં જણાવે છે કે તેઓ છેલ્લા 30 વર્ષથી લાંબી મૂછો રાખે છે, પરંતુ દાદીના મૃત્યુના કારણે મૂછો કાપવી પડી, પરંતુ તે પછી તેમણે ફરીથી રાખવાનું શરૂ કર્યું। એક સમયે તેની મૂછો 12 ફૂટ લાંબી હતી, પરંતુ હાલમાં તેની પાસે 4 ફૂટ લાંબી મૂછ છે। ઉલ્લેખનીય છે કે રામસિંહની આ લાંબી મૂછના વાળ ધોવા માટે મુલતાની માટીનો ઉપયોગ કરવામાં આવે છે, જેના કારણે વાળ નરમ અને લાંબા બને છે। તેમને બદામના તેલની માલિશ પણ કરવામાં આવે છે અને આ બધા જ કાર્ય માટે તેમણે 10 મિનિટનો સમય લાગે છે। રામસિંહ સૌથી લાંબી મૂછની સ્પર્ધામાં 17 વખત ભાગ લીધો છે અને તેઓ સમગ્ર પંથકમાં જ નહીં પરંતુ વિદેશથી આવતા મહેમાનોમાં પણ ખૂબ જ જાણીતા છે। हिंदी फिल्मों में एक डायलॉग है कि मूछे हो तो नथुलाल जैसी वरना ना हो। રાજસ્થાનના એક વ્યક્તિ એવા છે જેમની મૂછો ભારતીયોને જ નહીં પરંતુ વિદેશથી આવતા મહેમાનોને પણ એટલી જ પસંદ આવે છે। રાજસ્થાનમાં લાંબી મૂછો રાખવાનો રિવાજ રજવાડા સમયથી ચાલુ આવે છે। પહેલા મહારાજા લાંબી મૂછો રાખતા હતા। હાલ રામસી રાજસ્થાનની એક અનોખી ઓળખ બન્યા છે। રામસી ભાટી નાગોરના તાવસર ગામના રહેવાસી છે। તેઓ તેમની લાંબી મૂછોના કારણે સમગ્ર રાજસ્થાનમાં જાણીતા છે। નવાઈની બાબત એ છે કે તેઓ ક્યારેય પોતાની આ મૂછોને કપાવતા નથી। રામસી ભાટીની મૂછની લંબાઈ વિશે વાત કરીએ તો તે 2 ફૂટ છે, જેની કુલ લંબાઈ 4 ફૂટ છે। રામસી સરકારી સેવક છે અને શારીરિક શિક્ષક પણ છે। પોતાની આ અનોખી મૂછો વિશે રામસિંહે જણાવ્યું કે નાનપણથી જ તેઓ પોતાના પિતા સાથે પશુ મેળામાં આવતા હતા। આ મેળામાં તેમણે અન્ય લોકોને મૂછ રાખતા જોઈને પોતે પણ મૂછો રાખવાનું નક્કી કર્યું અને શોખ માટે તેમણે પોતાની મૂછો લાંબી કરતા જ ગયા। રામસી ભાટી વધુમાં જણાવે છે કે તેઓ છેલ્લા 30 વર્ષથી લાંબી મૂછો રાખે છે, પરંતુ દાદીના મૃત્યુના કારણે મૂછો કાપવી પડી, પરંતુ તે પછી તેમણે ફરીથી રાખવાનું શરૂ કર્યું। એક સમયે તેની મૂછો 12 ફૂટ લાંબી હતી, પરંતુ હાલમાં તેની પાસે 4 ફૂટ લાંબી મૂછ છે। ઉલ્લેખનીય છે કે રામસિંહની આ લાંબી મૂછના વાળ ધોવા માટે મુલતાની માટીનો ઉપયોગ કરવામાં આવે છે, જેના કારણે વાળ નરમ અને લાંબા બને છે। તેમને બદામના તેલની માલિશ પણ કરવામાં આવે છે અને આ બધા જ કાર્ય માટે તેમણે 10 મિનિટનો સમય લાગે છે। રામસિંહ સૌથી લાંબી મૂછની સ્પર્ધામાં 17 વખત ભાગ લીધો છે અને તેઓ સમગ્ર પંથકમાં જ નહીં પરંતુ વિદેશથી આવતા મહેમાનોમાં પણ ખૂબ જ જાણીતા છે।